હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારમાં જો વાતાવરણ પણ કેવું છે, આપણે વરસાદ પણ આવે એવું છે. થોડીક વરાપ દીધા, રાતે વરસાદ આવ્યો નથી અને આવ્યા છે મારા નણંદ ને એ જો નાસ્તો કરવા બેઠા છે. કા અમિતના પપ્પા અને સંદીપિયન અમિત્યન બધા હારે શિરામણ કરી લીધું. શિરામણમાં જો તળેલી રોટલી છે, શાક છે, મરસા શાક. અને અમારા દીદી બેન શું કરે છે? દીદી જો અમારા શર્માય બ્લોગમાં આવવામાં, બોલ તો ખરી. તો એવું બધું છે, તો બને રહેજો બ્લોગમાં. હાલો જો આપણે સવારમાં ગાય આવી ગઈ છે. હવે ગાયને રોટલી દઈ દઈએ. બહાર જાજ બધી અમારે તો ગાવું હોય અત્યારે. તો કેટલી બધી છે જો અહીંયા. ઓલે બરે કેવલા અમારે કેવલો જવો ઉઠી આ બધું આવી ડોઈ ગાવું જો બધું ગાવું અહીંયા બધાને તો કેમ મારો વાહે થોડે પછી હાલો જો આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ. અત્યારે કામ પણ બધું થઈ ગયું છે. જુઓ એટલા સવારમાં આપણે કપડાં ધોવાના ઢગલો પડ્યા. જુઓ જે સવાર નહીં પણ 9:30 વાગી જાય છે. એટલા કપડાં ધોવાના છે. અને આજે તો છે અમારે વરાપ. સુરજ દાદા પણ દેખાતા નથી. કા દેખાય તો સુરજ દાદા દેખાતા નથી. અને અમિતના પપ્પા પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કા ઈ પણ નાઈ ધોઈને કેમ કે હવે લગભગ વાવવાનું થાય 1-2 દીમાં કદાચ. કા વરસાદ નહીં આવે ને અતારમાં તો બપોર કેડે થાય કે અતારમાં વરસાદ નહીં આવે તો બપોર પછી થાય એવું છે. અને અમિત ને હિરલ તો બે ગયા ભણવા. આપણે કામ પણ બધું કરી નાખ્યું છે. અને હજી મારા નણંદ ને તો હજી રોકાણા છે, જ્યાં નથી. અને અમિતના પપ્પા જો નાહી ધોઈને કપડાં બદલે. કા ટાઢા પાણી જ નાવાનું હોય ને, ગરમીનું કઈ ગરમ પાણી નાવાનું હોય. કાયલો દી ગયો છે. જો આજ તો તડકી પણ તમને દેખાતી છે. જો આમ બહુ ને એટલે આમ થોડી થોડી તડકી છે. યુટ્યુબ ફેમિલી, સવારમાં જય માતાજી. કેમ છો બધા? જો અમારે તો આવો તડકો આજ કાઢ્યો છે. જો આજ વરાપ દઈ દીધી છે એવું લાગે છે. હો અમારે તો. તમારે વરાપ છે કે નહીં તો કોમેન્ટ કરજો. અમારે તો વરાપ દીધી છે. બપોર કેડે આજ તો વાવવાનું લગભગ થાય તો આમને 9 વર્ષે તો અમારે જો આ કપડાં ને તો ચાલુ કામ જો જો અહીંયા ઢગલો ગીરો છે. હાલો જો આપણે પણ ફાઇલિંગ આજ તો વાવવાનું થઈ ગયું છે. ફોન પણ આવી ગયો છે. જોઈએ હાલો જો હિરલના મમ્મી તો કપડાં ધોવે છે. હા આપણે એક ટોલ કપડાં ધોઈને ખાઈએ. પછી અમિતનું એક પેન્ટ રહ્યું છે, પગ લૂસણિયા. આપણે વરસાદ હવે વરાપ દીધી છે, પગ લૂસણિયા ને એવું બધું ધોવું પડે. અને આ કરતા ને અમિતના પપ્પા વાડીએ વાહુ જતા ને ત્યાં લઈ ગયા હતા ત્યાં પાથરવા. તમે આજ ધોઈ નાખો તો વાવવાનું થઈ તો પાછું જવું જોઈએ, લઈ જવું જોઈએ. પણ તો રાંધવાનું કઈ પણ કરવું છે હવે. આગળ એટલા ધોઈને પછી રાંધવાનું કરી નાખો. ને પેટે જાસ રાંધવાનું કરો, નકર તો આજ તો કાંઈ નક્કી વાવવા જવાનું છે. ભૂખ્યા જવાનું થાય. જો 12:30 તો 1-1:30 વાગ્યા ટ્રેક્ટર પણ આવી જાય. રાંધવાનું ચાલુ કરી દેવું એમને આગળ. જો આ રીંગણા પણ મેં જો રીંગણા તો અહીંયા મૂકી જ દીધા. જો આજે રીંગણા આજ તો રીંગણાનું શાક પણ બનાવવાનું છે. તો હિરલના મમ્મીને જો કપડાં તો પણ ધોવાઈ ગયા છે, પણ ભૂખે લાગી ગઈ છે ને એટલે જો નાસ્તો કરવા બેસી ગઈ છે. કપડા ધોવાય છે ને એટલે ભૂખ લાગે છે. કેમ કે ધોણ એમ બધા કે ધોણ ભૂખી છે. તો આપણે કપડા ધોઈને તો ભૂખ લાગી ગઈ. તો આપણે તો સેવ લઈને બે જાય તો હાલો બધા સેવ ખાવા. ગરમી પણ ચડી ગઈ, પંખો ચાલુ કરી દીધો. પછી રાંધવાનું ચાલુ કરવું છે ને. એટલું થોડુંક ખાઈ લો પછી આપણે રાંધવાની રસોઈની તૈયારી કરી. હાલો જો આપણે બપોરા ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં સરસ મજાનું લીમડા બટેકાનું આવું કાંક શાક છે, રોટલી છે અને આમાં છે ભાત, સાઈસ ને આથણું. તો હાલો બધા બપોરા કરવા. હાલો જો અત્યારે વાગી ગયા છે 5:30
અને રસોઈ કરવાનું પણ ટાણું થઈ ગયું છે, રસોઈ પણ કરવાની છે આપણે. રસોઈમાં હિરલબેન કંઈક મથે છે. શું બને હિરલ? હાલો જો આપણે આવી ગયા છીએ અગાસી ઉપર, અને આજ તો પવન છે અને વરાપઈ છે અમારે, કેવી સરસ મજાની આજ વરાપ છે. અને બધે ખેતરમાં આજ તો વાવેતર અમારે કેમ કે આજ વરાપ દીધી છે એટલે વાવેતર ને એવું થાય, કેમ કે આજ જ વરાપ દીધી. 8-9 દિવસ 8 દિવસ વરસાદ પડ્યો અને આવી કાંક વરાપ. આજ તો સુરજ દાદા પણ દેખાય છે જો. અને આમ જો વાવેતરમાં અહીંયા જો ટ્રેક્ટર હાલે, તમને બતાડું. જો આપણે વાવે છે, જો આ વાવે છે. ખેતર વાવવા માંડ્યા છે. જે કોઈને પાડવું પડ્યું હોય એ સોંપવાનું પણ ચાલુ છે. અને આજ તો વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે. જો હાલો તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે હાંજ પડી ગઈ છે અને અમિતના પપ્પાની હજી આવ્યા નથી. ઈ ગયા છે વાડીએ વાવણી વાવવા, કેમ કે માંડવી વાવવા ગયા છે, હજી આવ્યા નથી. અને સામે જો બસ જાય છે અમારે. અને હિરલબેન બનાવે છે રસોઈ, તો આપણે સાંજનું તો એને જ રાંધવાનું હોય. કાંઈ રલ? હા. હિરલબેન રસોઈ બનાવે છે. શું બનાવ્યું છે કહેતો ખરા પબ્લિકને? આપણે ચણાની દાળનું શાક બનાવ્યું છે. જો ચણાની દાળ બનાવી છે. હા, કેવી સરસ મજાની ચણાની દાળ બનાવી છે, લીમડો એવું બધું નાખ્યું છે. અને રોટલી બનાવી નાખી. આજ આપણે રોટલી બનાવી. હિરલબેને રોટલી પણ બનાવી નાખવી, કેમ કે કદાચ એના પપ્પાને વાડીએ જવાનું થાય, માંડવી વાવી છે તો વાહું કા હા, વાવડી દાળ. કદાચ જવાનું થાય એટલે વહેલા રાંધી નાખ્યું છે એમ આપણે. હા, આપણે એટલે પાછળ વાડીએ જવાનું છે ને એટલે વહેલા રાંધી. મારી મમ્મી કહેતી હતી કે વાવડી જવાનું છે તાર પપ્પાને, એટલે આપણે વહેલા રાંધી નાખ્યું છે. તો એવું છે. આપણે રસોઈ પણ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 6:30. કેટલા અમિતના પપ્પાને એટલે આપણે આવતા રહે. વાવવાનું હોય કેટલે કૂગ્યું હોય, કહેતા હતા 5 વાગે ફોન કર્યો તો કહેતા હતા કે વવાઈ ગયું છે એમ. હવે શું કરતા હોય આપણને ખબર નથી. ઝટકાનું કંઈક કરતા હોય કદાચ એમ. અને હિરલબેને દીવાબત્તી પણ કરી નાખ્યા છે. જુઓ કે પપ્પાની મોડ આવે કદાચ એટલે હિરલબેને દીવાબત્તી પણ કરી નાખ્યા. જો બ્લુ કોશિશ. હાલો તો આપણે વાળું ટાણું થઈ ગયું છે અને વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં સરસ મજાની ચણાની દાળ બનાવી છે, રોટલી છે, ભાત છે, છાશ છે અને અથાણું અને લીંબુ તો દાળમાં જોઈ. તો હાલો બધા વાળું કરવા. આજનો દિવસ તક અમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. તો બાય બાય.